તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર ENTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ। ધોધમાર વરસતા વરસાદનો નજારો શનિવારે ગાંધીનગરે માણ્યો હતો। લગભગ 1 કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। જો કે ધાર્યા મુજબ વરસાદ પડ્યો ન હતો અને દિવસ દરમિયાન 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર વિશેષ મહેરબાની કરી હોય તેમ લાગી રહ્યું છે। હજુ તો અડધું ચોમાસું ગયું છે ત્યાં તો રાજ્યની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। છેલ્લા થોડા સમયથી સતત પડી રહેલા વરસાદને કારણે પાટનગરમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને ઠેર ઠેર રસ્તાઓ પર ગાબડા જોવા મળી રહ્યા છે। તેમજ રસ્તાઓ પર જાણે રખડતા પશુઓનું સામ્રાજ્ય બની ગયું છે। ઠેર ઠેર રસ્તાઓ પર રખડતા ઢોરોથી પાટનગરવાસીઓ ત્રસ્ત બની ગયા છે અને અવારનવાર અકસ્માતો પણ રખડતા ઢોરોના કારણે સર્જાતા રહે છે। તંત્રએ આ બાબતે જાગૃત થઈ નગરજનોને પડતી સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક લાવવું જોઈએ। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણીના મીટર લગાડવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા અનેકવાર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તે દિશામાં કોઈ પ્રગતિ થઈ ન હતી। પાણીના મીટર લાગે તો ગાંધીનગરમાં 24 કલાક પાણીનો પુરવઠો પૂરો પાડવાનું પણ આયોજન હતું। ત્યારે ગઈકાલે ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે કોર્પોરેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શહેરી વિકાસ મંત્રીએ ગાંધીનગરમાં કરકસરયુક્ત પાણી વપરાશ ઉપર ભાર મૂક્યો હતો અને ગાંધીનગરમાં પાણીના મીટરનું અમલીકરણ કરવા માટે તંત્રને સૂચના આપી હતી, જેથી મંત્રીની આ સૂચનાથી આગામી દિવસોમાં ગાંધીનગરમાં પાણીના મીટર લાગી જાય તો નવાઈ નહીં। રાજ્યના પાટનગર ગાંધીનગરની શહેરની રચના થઈ ત્યારથી જ ગાંધીનગરમાં પાણી વિતરણની જવાબદારી પાટનગર યોજના વિભાગ હસ્તક રાખવામાં આવી છે। પાટનગર યોજના વિભાગ દ્વારા ગાંધીનગરના પાણી પુરવઠો પૂરો પાડવા માટે બનતા પ્રયત્નો કરવામાં આવે છે અને શહેરીજનોને વધુ પ્રેશરથી અને 24 કલાક પાણી મળી રહે તે માટે ગાંધીનગરમાં ઘર દીઠ પાણીના મીટર લગાડવા માટે 5 વર્ષ અગાઉ સરકારમાં દરખાસ્ત પણ કરી હતી, પરંતુ આ દરખાસ્તને મંજૂરી નહીં આપવામાં આવતા 2 વાર રિમાઇન્ડર પણ મોકલ્યા હતા। ત્યારે ગાંધીનગરમાં 2 વર્ષથી કોર્પોરેશન અમલી થઈ જતા પાણી વિતરણની જવાબદારી કોર્પોરેશનને સોંપવી કે પાટનગર યોજના વિભાગ પાસે રાખવી તેની મઠાગાંઠમાં પાણીના મીટરનો મુદ્દો વિસરી ગયો હતો। હજુ સુધી કોર્પોરેશન હસ્તક પાણી વિતરણની જવાબદારી સોંપાઈ નથી, પરંતુ કોઈ રાજકીય પક્ષ ઘરે ઘરે પાણીના મીટર લગાડી રાજકીય ભાવિ ધૂંધળું કરવા માગે નહીં, તેથી ગાંધીનગરમાં પાણીના મીટર લાગવા ઉપર એક સમયે પૂર્ણવિરામ મુકાઈ ગયો હતો। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર વિગતવાર। 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગર શહેરની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી। આ શહેરની રચનાને 48 વર્ષ પૂર્ણ કરી 49મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે GEB ખાતે ગાંધીનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી। 49મા જન્મદિનની શહેર વસાહત મંડળ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે GEB ખાતે શહેરની જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ હતી ત્યાં જિલ્લા પ્રભારી સચિવ સંજય પ્રસાદ, કલેક્ટર P સ્વરૂપ તેમજ મ્યુનિસિપલ કમિશનર LP પાડલિયા અને વસાહત મહામંડળના પ્રમુખ અરુણ બુચ સહિત નગરજનોની હાજરીમાં કેક કાપી આ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પર્યટકોનું શહેર બનેલા પાટનગરને ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે, જેથી ગાંધીનગર શહેરનો લોકો પરિચય પણ કેળવી શકે। તો બીજી તરફ આ સંકુલમાં વૃક્ષારોપણ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। ENTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ।